નમસ્કાર મિત્રો, ફરી એકવાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે બે એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયા છે. એટલે કે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, હવે આગામી 12 કલાક દરમિયાન હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોને હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સાંભળજો. મિત્રો, પહેલા આપણે મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને દાહોદ જિલ્લાના વિસ્તારો હોય, પંચમહાલ જિલ્લાના વિસ્તારો હોય, છોટાઉદેપુર હોય અને વડોદરા જિલ્લો, આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઓરેન્જ એલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હોય. આ વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ, તો એકલ દોકલ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આવતી 24 કલાકની અંદર નર્મદા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આવતી 12 થી 24 કલાકની અંદર આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. યલો એલર્ટ એટલે કે આ વિસ્તારોમાં પણ આવતી 12 થી 24 કલાકની અંદર મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો, ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં યલો એલર્ટ છે. એટલે કે આવતી 12 થી 24 કલાકની અંદર આ વિસ્તારોમાં પણ મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડી શકે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એક લોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે. મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના પણ અમુક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ શકે. બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો એકલ દોકલ એવા ટૂંકા વિસ્તારો ત્યાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના પણ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આજના વરસાદના મોટા સમાચાર. મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા